बोटाद जिले के पालियाद गांव में 1100 बीघा गोचर भूमि पर असामाजिक तत्वों ने बढ़िया पक्का मकान बनाकर करोड़ रुपए की सरकारी गोचर भूमि पर दबाव बनाया है। इस मामले में भी दबाव बनाने वालों ने दबाव नहीं हटाया। हालांकि सिस्टम द्वारा दबाव डालने वालों को पहले ही नोटिस दे दिया गया था। नमस्कार, आप देख रहे हैं न्यूज फ्रीक्वेंसी और मैं हूं आपके साथ खुशी। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। पालियाद ग्राम पंचायत ने कड़ी पुलिस मौजूदगी के साथ गदिया रोड पर दबाव राहत अभियान शुरू किया है। पालियाद ग्राम पंचायत ने दबाव राहत कार्य शुरू कर दिया है। पालियाद के गड़िया रोड पर दबाव राहत कार्य शुरू। पालियाद गांव ने 1100 बीघे की गोचर भूमि पर दबाव बना रखा है। गांव के असामाजिक तत्वों द्वारा गोचर की भूमि पर धान घर बाड़ी का निर्माण कर लिया गया है। पालियाद ग्राम पंचायत ने पहले सभी ढकेलों को नोटिस जारी किए थे। मासमोटो पुलिस कर्मियों और अधिकारियों की मौजूदगी में दबाव राहत कार्य शुरू हुआ। टीडीओ ने बताया कि पालियाद गांव में गोचर की जमीन से सारा दबाव दूर किया जाएगा। मारू नाम खाचर देवकुभाई अथीभाई, पूर्व उप सरपंच पालियाद, बोटाद जिला भाजप कारोबारी सदस्य। हूँ छेल्ला 35 वर्षथी भारतीय जनता पार्टी साथे संकळायेलो छुं। पालियाद ग्राम पंचायत द्वारा पालियाद गामनी अंदर जे गौचરની જમીનમાં ડિમોલેશન હાથ ધરેલું છે, કેટલા વીઘા આ ગૌચરની જમીનમાં ડિમોલેશન થવાનું છે? કોણે આ જમીન ઉપર કબજો મેળવેલો હતો? આ જમીન 1108 વીઘા, જેની 40 થી 50 કરોડ રૂપિયા જેવી કિંમત થાય છે, અને અસામાજિક તત્વોએ માથે વાડીઓ બનાવી લીધી છે, કૂવા કર્યા છે, મકાન કર્યા છે, બાંધકામ કર્યા છે, અને તાત્કાલિક સરકાર ખુલ્લું કરાવે એવી ગામ લોકો વતી હું આપને વિનંતી કરું છું। ડિમોલેશન તો આજે શરૂ છે ને? હા, આજે ડિમોલેશન શરૂ છે સ્થળ માથે, અને 40 થી 50 કરોડ રૂપિયાની જગ્યા છે સરકારી। ડિમોલેશન ચાલશે? કેટલા દિવસ ચાલશે ડિમોલેશન? 15 દિવસ ચાલશે। પોલીસ બંદોબસ્ત છે? હા, પોલીસ બંદોબસ્ત પણ છે। કામગીરી શરૂ થઈ? આ કઈ જમીન છે ને અંદાજે કેટલા વીઘા જમીન? આ પાલિયાદ ગ્રામ પંચાયતનું ટોટલ 176 હેક્ટરનું ગૌચર છે, એટલે અંદાજિત 1100 વીઘા જેટલી જમીન છે, જેમાં આજે પાલિયાદ ગ્રામ પંચાયત દ્વારા બધા દબાણદારોને 178 દબાણદારો છે, જેને પ્રાથમિક અને આખરી નોટિસ આપેલી। એ નોટિસની કાર્યવાહી તમામ નિયમ અનુસાર પૂર્ણ કરેલ, અને એને દબાણ ખુલ્લા કરવા માટે પણ આપણે જણાવેલ, અને આજે પોલીસ બંદોબસ્ત સાથે, એમાં પોલીસ બંદોબસ્તમાં ડીવાયએસપી સાહેબ પણ હાજર છે, પીઆઈ સાહેબ પણ હાજર છે, અને આખું વહીવટી તંત્ર આ કામગીરી માટે જોડાયેલું છે, અને આ દબાણ દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરે છે। ગૌચરની જગ્યા છે? હા, ગૌચરની જગ્યા છે। ગૌચરની આ જે જગ્યા છે તેમાં કેવા પ્રકારનું દબાણ છે? બાંધકામ છે કે માત્ર ખેતી? ગૌચરમાં અલગ અલગ પ્રકારના દબાણો છે, જેમ કે ખેતીના દબાણો પણ છે, પછી કોઈ ખેતી કરતું હોય તો ત્યાં એને કાચા ઝૂંપડા બનાવ્યા હોય અથવા શેડ બનાવ્યા હોય, અને અમુક વિસ્તારમાં પાકા મકાનો પણ બનાવેલા છે। એટલે આજે અમે ખેતીની જમીનથી આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે, અને પછી સ્ટેપ બાય સ્ટેપ તમામ દબાણ દૂર કરવામાં આવશે। લગભગ 10 થી 12 દિવસ તો ચાલશે। अब तक के लिए बस इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी एक और बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज फ्रीक्वेंसी। ऐसे ही लेटेस्ट अपडेट्स के लिए हमारे चैनल न्यूज फ्रीक्वेंसी को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेल आइकन प्रेस करना ना भूलें।